વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં 7 દરખાસ્તોને મંજૂર કરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ સ્થાયી સમિતિની બેઠક સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં 7 દરખાસ્તો હતી। 7 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ પાસે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં એ કામને જાણમાં લેવામાં આવ્યું છે। 8,04,095 રૂપિયા વત્તા જીએસટીનો ખર્ચ મૂકી કામ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવવામાં આવ્યું હતું, જેની જાણ લીધી છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની ડ્રેનેજ પ્રેશર લાઇનના મેન્ટેનન્સ માટે 33 લાખનો 27% વધુનો ઇજારો હતો, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। મહાનગરપાલિકાની અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે વર્ષ 2024-25 પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું, 6.50%ના ઓછા ભાવે 25,29,100 રૂપિયાએ કામને મંજૂરી અપાઈ છે। ચૂનાની ફાગ ખરીદવાના કામને 33,45,000ની ખરીદી કરવા ઓરિજિનલ ઇજારો 45 લાખનો હતો, જેમાંથી 20 લાખ સ્થાયીએ મંજૂર કર્યા હતા। ત્યારબાદ બીજી 33,45,000ની વધુ ખરીદી માટે મંજૂરી માંગવામાં આવી હતી, તેને મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13ની પાણીની નળિકા નિભાવણીનો વાર્ષિક ઇજારો છે 25 લાખની મર્યાદામાં। અત્યારે પણ 77%ના ઓછા ભાવપત્રકને મંજૂરી અપાઈ હતી। અન્ય દરખાસ્તોને આપેલ મંજૂરી સંદર્ભે પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 દરખાસ્તો હતી। 7 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી બરોડા જતા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું, એ 67-3C હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું છે। 8,04,095 રૂપિયા વત્તા જીએસટીનો ખર્ચ મૂકી અને 67-3Cમાં કામ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવ્યું હતું, જે જાણમાં લીધું છે। વડોદરા શહેરના અલગ અલગ એરિયાની ડ્રેનની જે પ્રેશર લાઇન છે એના મેન્ટેનન્સ માટે જે 30 લાખનો 27% વધુનો ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। મહાનગરપાલિકાની અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે 24-25 પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું, 6.50% ઓછાના ભાવે 25,29,100 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ચૂનાની ફાંક ખરીદવાના કામને 33,45,000ની ખરીદી કરવાનો ઓરિજિનલ ઇજારો 54 લાખનો હતો, જેમાંથી 20 લાખ સ્થાયી મંજૂરી કર્યા હતા। ત્યારબાદ બીજી 33,45,000ની વધુ ખરીદી માટે મંજૂરી માગવામાં આવી છે, એને મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13ની પાણી નળિકા નિભાવણીનો જે વાર્ષિક ઇજારો છે 25 લાખની મર્યાદામાં 11.77%ના ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે। મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇડ લાઇટિંગ તથા તેની નિભાવણી કરવાના કામે જે ઇજારાથી કેબલ ખરીદવાનો જે લોએસ્ટ ઇજારાદાર હતા 2.3% ઓછા 71,80,950ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 11માં પસાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામે 11.9%ના ઓછા મુજબ 44,33,248ના કામને મંજૂરી આપવામાં આવી છે। આ જગ્યાએ વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એને મંજૂર કરવામાં આવે છે।